જો હું ડેડી તો બે જ લાવી પડે ને તે નંબર વાળી મંગાઈ હતી મને આ ગમી છેલ્લા 1 મહિનાથી ઘડિયાળ નથી ઘરમાં બંધ થઈ ગઈ હતી તો એ ઘડિયાળ લેવા ગયા હતા દિલ્હી જાન કેવું હતું કે નંબર વાળી જ લાવવાની અને નંબર વગરના એટલે પછી એક દિલ્હી જાની સેન્સર વાળી સેન્સર વાળી એ નીચે મૂક અહીંયા નીચે અંધારું અંધારું થાય એટલે ચાલુ થાય કર્ટેન બંધ કરવો પડે એક મિનિટ કર્ટેન બંધ કરીએ અમે નહીં થતી એ થઈ ગઈ મસ્ત સેન્સર ચલો કર્ટેન આમાં અંધારું બહુ થાય ને લાઈટ બંધ થઈ જાય પછી બીજી નેક્સ્ટ મૂંગફળી હા પણ તું બોલ ને ભાઈ એ તો મારી ચોઈસ ના આ તારી નંબર વાળી આવી ગઈ બરોબર ના મૂંગફળી મને ગમે ને આ ઓરેવાની એક અજંતા એક ઓરેવા આ બંને બે ઘડિયાળ એટલે શું કહેવાય ગોલ્ડન એન્ડ બ્લેક હવે આના હું ક્યાં લગાવું આપણે ઉપર નીચે લગાવીશું કોઈ ખોટું જ ના લાગે આરી ઉપર અને એની નીચે મારી ઉપર આમ કહીએ ઓરેવા વંચે ના પહેલા મારી ઉપર ના મારી જો કેવી છે વાવ સુપર તો આ ભરાઈએ આ નહીં ભરાય ના પણ તને ખબર પડશે આ 12 1 2 3 4 હા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 તો તારા આવી રીતે કાઉન્ટ કરી લેવાનું પણ પહેલા એક કામ કર મારી પહેલો લગાઈએ જો આ મારી આ બાજુ અને તારી આ બાજુ થઈ ગઈ બંનેની પહેલા બાજુ બંનેની પહેલા થઈ ગઈ ચલો આ લગાઈ દી મારા એ મમ્મી તું તારી ચોઈસ ઉપર ઊભી રહે હું અહીંયા ઊભી રહું ઊભી રહો ઘડિયાળ ઉપર ઊભી રહો અજંતા એન્ડ ઓરેવા ઉમિયા વોચ માય ધ ટાઇટન ઓફ પહેલા મારી લગાશે ઉમિયા. પછી મમ્મીની લગાશે મેં શું કીધું શું બોલી પહેલા મારી લગાશે પછી મમ્મીની લગાશે બે ઘડિયાળો કે લગાવવાના વારા ફરતી લગાવ એટલે આજે તારી પછી કાલ મારી આજે તારી એવી રીતે લગાવવા બે હા. આ બગડી જાય પછી આ તો બગડે જ નહીં કંપનીની છે કદી બગડે નહીં. તો ચલો મમ્મી બતાવે છે મમ્મી લગાવે છે ચલો જોઈએ આપણે કેવી થશે અહીંથી ચાલુ થશે ડેલુ લાઈટ થઈ લાઈટ ડેલુ અહીંથી ચાલુ થશે ઓરેલા લગાડી હે મમ્મી મેરી એલિસા ડન ડન વાવ કેટલી સુપર છે સોફા મેચિંગ થઈ જાય જો ગ્રીન નાઈસ લુક ગ્રીન સોફા બ્લેક ગ્રીન બેકગ્રાઉન્ડમાં વોચ બ્લેક કેમ નહીં બ્લેક તો મેચિંગ જ નથી થતું એક વખત લગાવ તો દે મને પણ લગાવ તો દે સેન્સર વાળી રાત્રે અંધારામાં મૂવમેન્ટ થાય એટલે લાઈટ ચાલુ થઈ જાય એ બંધ થઈ જાય તારી પછી લગાવીશું હું પોપ પોપ કરી દર વખત ફર્સ્ટ નંબર આનો જ હોય એ નાની છોકરી નાની નહીં તો હું મોટી નહીં નાનાનું પહેલા કરાય પછી મોટાનું કરાય હા એવું કોણે મેં કીધું રવિવારે બે ગોગા મહારાજ દર્શન કરવા આવી
વાંચીએ અમે તમને હિચકો બતાવીએ લખ્યું પુસ્તક લે ચપ્પુ મૂકી દે વાગા ના એકબીજા હાથમાં જોજો ગોગા મહારાજનો હિચકો આવો આ ગોગા મહારાજનો હિચકો આ ગોગા મહારાજ છે બિચારા ગોગા મહારાજનું એ ચોખ્ખું થોડું કંટાળી મૂકજો બધા છોકરાઓ લેશે હા ગોગા મહારાજનું તો મોઢું જ નહીં ધીરે 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 બસ ગોગા મહારાજનું મોઢું જ નથી દેખાતું અહીંયાથી આને પૈસા કાઢી બસ બેટા ચલો સ્ટેન્ડ અપ ઓપનિંગ કર ચલો જલ્દી લો આ તો કોણ ગંતરી વગર તમે જે પકડ અહીંયા હું કરવાનું બસ 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 ગોગા મહારાજના દાતાશ્રીઓ બાબુ ભાઈ પટેલ હા ધવલ કુમાર અશોકભાઈ સુથારા તું રાકેશ કુમાર અંબાલાલ પટેલ ઓકે મેરેજમાં ખાધું પણ મજા ના આવી બાર પફ ખાવા આવી હતી પીઝા ખાવા પછી ત્યાં મામા મળી ગયા બેઠા ગાર્ડનમાં વોક કરે દિલ્હી જા આના અંદર ચાલ ને